બોટાદમાં પ્રવાસી બાળકોની તબિયત બગડવાનો મામલો સામે આવ્યો છે। સરકારી સોનાવાલા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મોટો ખુલાસો કર્યો છે। તલોદથી એક સંસ્થા મૂકબધિર બાળકોને લઈને પ્રવાસે નીકળેલી। સોમનાથ અને દ્વારકાના પ્રવાસે 17મી તારીખે નીકળેલા હતા। ગઈકાલે સાંજે સાળંગપુર દર્શન કરીને પરત ફરવાનું હતું। આ દરમિયાન 40 બાળકોને શરદી તાવ થયા। રાત્રે 2 વાગ્યા સુધી તમામ બાળકોને સારવાર અપાઈ। તમામ બાળકોની લેબોરેટરી તપાસ કરાવી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। તબિયત સુધરતા સવારે તમામ બાળકોને રજા અપાઈ હતી। તલોદથી એક સંસ્થા છે તે મૂકબધિર બાળકોને પ્રવાસમાં સોમનાથ, દ્વારકા, જુનાગઢ બધે લઈ ગયા હતા। 17 તારીખે એ લોકો નીકળ્યા હતા અને સાળંગપુર દર્શન ને બધું પતાવીને એ બાજુ પહોંચ્યા તો બાળકોને શરદી, ઉધરસ, કાંસી અને ઉલટી એવી કમ્પ્લેન આટલા 35 થી 40 બાળકોને થયેલી હતી। તો એ બધાને કાલ રાત્રે 10:30 થી માંડીને 1:30-2 વાગ્યા સુધી વારાફરતી બધાને લાવવામાં આવેલા અને તમામને આપણા અહીંના નિષ્ણાત ડૉક્ટર, મેડિકલ ઓફિસર્સ અને બાળકોના ડૉક્ટર, નર્સિંગ સ્ટાફની બધાની મહેનતથી તમામને સમયસર સારવાર આપવામાં આવી અને બધા જેને જરૂર હતી એને આપણે બોટલ પણ ચડાવેલ અને જેને જરૂર હતી એને લેબોરેટરીના રિપોર્ટ કરી અને તમામને સ્ટેબલ કરી અને પછી એમને પરત આપણે તલોદ એમને જવાનું હતું એટલે સવારે ડિસ્ચાર્જ પણ કરી દીધેલું। તમામ બાળકો સ્ટેબલ થઈ ગયેલા હતા।